ટી20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારતની જગ્યા લગભગ પાકી. હાર્દિક કુલદીપ બન્યા મેચના હીરો. વેસ્ટ ઇન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપની સુપર 8 રાઉન્ડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો હતો, જેમાં ભારતીય ટીમે તોફાની બેટિંગ અને શાનદાર બોલિંગના આધારે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો. ભારતે પહેલા બેટિંગ કરતા ધુઆંધાર 196 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન ફટકાર્યા હતા. ટીમના તમામ બેટર્સે બાંગ્લાદેશના બોલર્સની ક્લાસ લગાવી અને મેચમાં મોટી બાઉન્ડ્રી જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. ટી20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, જે બાદ બાંગ્લાદેશ સામે જીતથી ભારતની સેમીફાઇનલમાં જગ્યા ફાઇનલ થઈ ગઈ છે. એવામાં ફેન્સની આશા છે કે રોહિત શર્માના નેતૃત્વમાં આ વખતે ભારત વર્લ્ડ કપ જીતશે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. ટ્રોલિંગમાંથી બહાર આવીને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. રિષભ પંતે પણ ધુઆંધાર બેટિંગ કરી અને ટીમને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ કરી. સાથે કુલદીપ યાદવે જોરદાર બોલિંગ પ્રદર્શન કરીને 3 વિકેટો ખેરવી હતી. વિરાટ કોહલી આઈસીસીમાં સીમિત ઓવર ટૂર્નામેન્ટમાં 3500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. બાંગ્લાદેશને જીત માટે 197 રનનો લક્ષ્ય આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આ સ્કોર ભારતનો વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.